વીટીવી ન્યૂઝ હું છું આપની સાથે વત્સલ। દમદાર સાતની શરૂઆત કરીએ તો આજના મહત્વના સમાચાર પર નજર કરીએ એ પહેલા વાત કરીશું દિવસના મહત્વના સમાચારની। સૌથી પહેલા વાત કરીએ નવરાત્રીની તો ગાંધીનગરના બહિયલ ગામમાં પોસ્ટર વિવાદમાં બિન હિન્દુ સમાજના ટોળાએ ગરબામાં પથ્થરમારો કરીને દુકાન સળગાવી અને વાહનોમાં તોડફોડ કરી, જેમાં ખેલૈયા અને પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થતા 60 આરોપીની ધરપકડ કરવામાં આવી। બીજી ઘટના રાજકોટ અને મોરબીમાંથી સામે આવી છે। રાજકોટના નીલ સિટી ક્લબના ગરબા અને મોરબીના એનસીસી દાંડિયા 2025માં ગરબાના બદલે ફિલ્મી ગીતો વગાડવામાં આવ્યા, જેથી બજરંગ દળે બંને સ્થળે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્રીજી ઘટનામાં પોલીસની કામગીરી જનતાએ કરી છે। દારૂ મુદ્દે પોલીસ વિભાગની નિષ્ક્રિય કામગીરીને લઈને જનતાએ છેલ્લા 10 દિવસમાં મહેસાણા, જૂનાગઢ અને મોરબીમાં જનતા રેડ પાડીને દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો। આજની ચોથી મોટી ઘટના ભાવનગરમાંથી સામે આવી છે। ભાવનગરના તળાજા હાઈવે પર ગરબા પૂર્ણ કરીને ઘરે જતી યુવતીની છેડતી થઈ। જિગ્નેશ ચૌહાણ નામના આરોપીએ ગરબાના પાર્કિંગમાં યુવતીની છેડતી કરી, જેની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। ગુજરાતમાં નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના વ્યક્ત કરી। હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ પૂર્વ મધ્ય બંગાળની ખાડીના મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરો સુધી અપર એર સર્ક્યુલેશન યથાવત છે। તે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જેના કારણે 25 સપ્ટેમ્બરે મધ્ય બંગાળની ખાડી પર એક નીચા દબાણ ઉદ્ભવવાની સંભાવના છે। 26મી સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી કરાઈ છે। 27મી તારીખે તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 28મી તારીખે આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે 29મી તારીખની વાત કરી છે, તેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 30મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 1 ઓક્ટોબરે આખા રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદનું પૂર્વાનુમાન કરાયું છે। અને હવે તમને બતાવીશું ગુજરાતમાં પોસ્ટરની આગ। ગાંધીનગરના બહિયલમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા 60 આરોપીઓ પોલીસના સકંજામાં છે। આરોપીની પૂછપરછમાં અન્ય 20ના નામ સામે આવતા તેમની પણ ધરપકડ કરાશે। ગઈકાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મુદ્દે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક જૂથે ગરબા પર પથ્થરમારો કરીને દુકાન સળગાવી અને વાહનોના કાચ તોડ્યા હતા। આ ઘટનામાં અમુક ખેલૈયા ઈજાગ્રસ્ત થયા અને દુકાનો બળીને ખાખ થઈ છે। આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને 60 આરોપીની ધરપકડ કરી છે। રાત્રે 11 વાગ્યે કેટલાક લોકોએ દુકાનને ટાર્ગેટ કરીને આગ લગાવી હતી। આ સાથે આરોપીઓએ ગરબામાં પથ્થરમારો કરીને વાહનોના કાચ તોડ્યા, જેમાં પોલીસના વાહનો સહિત ખાનગી વાહનમાં નુકસાન થયું છે। વિવાદિત પોસ્ટને લઈ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। તો એક તરફ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને ત્યારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટને લઈને હોબાળો થયો અને હોબાળો હિંસક બની ગયો। આપણે જણાવી દઈએ કે ગાંધીનગરમાં આ ઘટના બની હતી। શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બહિયલમાં, જ્યાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા 60 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે। તમારી ટીવી સ્ક્રીન પર અત્યારે તમે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યારે ગઈકાલે રાત્રે જે હુલ્લડ થયું અને હુલ્લડ સમયના આ દ્રશ્ય છે। એક તરફ દુકાનમાં તોડફોડ કરવામાં આવી રહી હતી। તમે દ્રશ્યમાં પણ સ્પષ્ટ જોઈ શકો છો કે લોકોનું જે ટોળું છે ત્યાં પહોંચ્યું હતું અને દુકાનમાં તોડફોડ કરી રહ્યું છે। બીજી તરફ ગરબામાં પથ્થરમારો કરવામાં આવ્યો, ઠેર ઠેર આગ ચંપી કરવામાં આવી અને સાથે વાહનોના કાચ પણ તોડ્યા। અને આ તમામ દ્રશ્યો અત્યારે હાલમાં તમારી ટીવી સ્ક્રીન પર છે કે જે વાહનોના કાચ તોડવામાં આવ્યા હતા એ વાહનોમાં કેટલું નુકસાન થયું છે। ગરબા ચોકમાં પથ્થરમારો કરવામાં આવ્યો,
કેમ પથ્થરમારો કરવામાં આવ્યો? તો કે ભાઈ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી હતી. બહિયલના વ્યક્તિએ આઈ લવ મહાદેવની પોસ્ટ કરી હતી અને સોશિયલ મીડિયામાં પર આઈ લવ મહાદેવની પોસ્ટ કરવાનું આહવાન કરાયું હતું અને પોસ્ટથી ઉશ્કેરાઈને બિન હિન્દુના ટોળાએ ગરબા ચોકમાં પથ્થરમારો કર્યો. એમાં ખેલૈયા અને પોલીસ કર્મી પણ આ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા છે. વિફરાયેલા ટોળાએ દુકાનમાં આગ ચંપી કરી અને વાહનોમાં પણ તોડફોડ કરી. મારી દુકાન છે 50-60 લાખનું નુકસાન કર્યું છે. આ કોણ ભરશે? હજુ માલ લીધો અમારે 2 દિવસ થયા છે. તેલના ડબ્બા ઉઠાઈ ગયા, ઘીના ડબ્બા ઉઠાઈ ગયા અને આવું બધું નુકસાન કર્યું. અમારી દુકાન સળગાવી છે તો ટાઈમે એમને ઓલવી કાઢી બીજાએ અને આ દુકાન સળગાવી મારી. એવું નવરાત્રિમાં ગરબા ગાતા હતા તો પથ્થર મારી ચાલુ કર્યું. તો એક પથ્થર એક ભાઈનો માથામાં વાગ્યો, એક ભાઈનો પગે વાગ્યો. પછી પૂરું અમારા ગામના છોકરા કીધું તમે લેડીઝ બધા ઘરે જતા રહો કે વધી ગયું છે તોફાન. પછી અમે ઘરે આવી ગયા. કીધું છોકરાઓ કીધું બારીઓ બધું બંધ કરી કાઢો, પથરા છૂટા મારો છો, લેડીઝ અંદર બહાર ના આવશો તમે કે. તો આ બારી છે ને, આ બારીએ અમને છૂટા પથરા માર્યા અને કેવું એટલું તોડફોડ કર્યું ને એવો અવાજ આવતો તો એટલા ઘૂઘરા કાઢે એ લોકો. તમે જુઓ તો આમ અમે ખુદ બી ગયા. મારા છોકરા નાનો 5 વર્ષના છોકરાને તાવ ચડી ગયો અને મને ખુદના આમ ધબકારા વધી ગયા. એટલું આમ તોફાન કરી દીધું એમને. ગાંધીનગરના બહિયલ ગામે પથ્થરમારા મુદ્દે પોલીસે સૌથી મોટો ખુલાસો કર્યો. સોશિયલ મીડિયામાં આઈ લવ મોહમ્મદ વર્સિસ આઈ લવ મહાદેવની પોસ્ટ થતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું. બહિયલના એચ.કે. પટેલે સોશિયલ મીડિયા પર આઈ લવ મહાદેવની પોસ્ટ કરવાનું આહવાન કર્યું હતું, જેથી બિન હિન્દુએ ગરબા પંડાલમાં આવીને પથ્થરમારો કર્યો, જેમાં ખેલૈયા અને પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે. આરોપીઓએ પથ્થરમારો કરવા સાથે પોલીસ અને ખાનગી વાહનોમાં તોડફોડ અને દુકાનમાં આગચંપી પણ કરી હતી, જેથી પોલીસે 2 ફરિયાદ દાખલ કરીને 60 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે રેન્જ આઈજીએ માહિતી આપતા કહ્યું કે વિવાદિત પોસ્ટથી બનેલી ઘટનામાં સામેલ અન્ય આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જે પણ ટોળામાં સામેલ હતા લોકો, આ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ છે. એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ 60 જેટલા લોકોને આ ગુનાના કામે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને એવી પ્રકારની ઘટનામાં કોઈ પણ તત્વો જે પણ સામેલ છે તમામ બાકીના લોકોને પણ પકડવામાં આવશે અને સખ્તમાં સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે તમને બતાવીશું ગરબાના નામ પર ફિલ્મી ગીતો પર નાચ. નવરાત્રીના તહેવારમાં જગતજનની મા દુર્ગાની આરાધના કરવામાં આવે છે. લોકો ગરબાના તાલે માતાજીની આસ્થાપૂર્વક આરાધના કરે છે, પરંતુ રાજકોટ અને મોરબીમાં આસ્થાના નામે ગરબાના આયોજન તો થાય છે, પણ એમાં હિન્દુ સંસ્કૃતિની પરંપરાના બદલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવામાં આવે છે. ગરબાનું આયોજન જાણે અંગ્રેજી અને બોલિવૂડના ગીતોનું કોન્સર્ટ બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. દર વર્ષે વિવાદોમાં આવતા રાજકોટના નીલ સિટી ક્લબના ગરબા આ વખતે પણ વિવાદમાં આવ્યા. નીલ સિટી ક્લબમાં માતાજીના ગરબાના બદલે ફિલ્મી ગીતો વાગ્યા અને મોરબીમાં પણ ફિલ્મી ગીતો પર નાચના ધતિંગ ચાલતા હોવાનું સામે આવ્યું. અહીં આયોજકો માતાજીની આરાધનાના બદલે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતા જોવા મળ્યા. એટલે રાજકોટના નીલ સિટી ક્લબ પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુના મોરબીના એનસીસી દાંડિયા 2025ના આયોજનમાં બોલિવૂડના ગીત વાગતા સવાલ ઉઠ્યા. આવી ઘટનાઓ બનતા બજરંગ દળે વિરોધ કર્યો અને હિન્દુ ધર્મના પવિત્ર તહેવારમાં ફિલ્મી ગીતો ન વગાડવા હિન્દુ સંગઠનોએ માંગ કરી છે. અને હવે તમને બતાવીશું કે દારૂબંધીના દાવાઓનું સત્ય શું. રાજ્યમાં પોલીસ વિભાગની નિષ્ક્રિય કામગીરીની લોકોએ ગંભીર નોંધ લીધી છે. દારૂના દૂષણને નાથવા માટે જનતા મેદાનમાં ઉતરી છે, જે અંતર્ગત છેલ્લા 10 દિવસમાં જનતાએ દારૂનો વેપલો થતા સ્થળ પર રેડ પાડી. મહેસાણા, જૂનાગઢ પછી મોરબીમાં પણ જનતાએ દારૂના અડ્ડા પર રેડ પાડી.
જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મોરબીના લૂંટાવદર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર જનતાએ રેડ કરીને પોલીસની સાંઠગાંઠથી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જામનગરના કાલાવડમાં ભાજપ નેતા જયેશ વાઘાણીએ કાલાવડ પોલીસે દારૂ મુદ્દે રજૂઆત કરી હતી. આ સમયે પોલીસે જનતા રેડ કરવા સૂચન આપ્યું હતું, જેથી પોલીસ વિભાગની કામગીરી વધુ શંકાના દાયરામાં આવી છે. અહીં સવાલ પણ ઉઠી રહ્યા છે કે આખરે પોલીસની કામગીરી જનતાએ કેમ કરવી પડે છે? દારૂબંધીના દાવાઓ ઠોકતી પોલીસ પ્રજાને કેમ જનતા રેડ કરવાનું કહે છે? અને પોલીસને દારૂના અડ્ડાઓ નથી મળતા? જો પ્રજાને મળે છે તો એ ક્યારે બંધ કરાવશે? પ્રજા ત્રાસી છે, પણ પોલીસનું જમીર કેમ નથી જાગતું? અને દારૂનો વેપાર ચાલે એમાં પોલીસને કેટલા હપ્તા મળે છે તે પણ સૌથી મોટો સવાલ છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રુદ્રમણી સોસાયટીમાં પાલતુ શ્વાનના હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. જર્મન શેફર્ડ બ્રીડના પાલતુ શ્વાને 7 વર્ષીય બાળક પર હુમલો કર્યો. હુમલામાં બાળક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે દાખલ કરાયું હતું. ઘટના અંગે પરિવારે પૂણા પોલીસ મથક સહિત કોર્પોરેશનને પણ અરજી કરી હતી. પરિવારે હુમલાને લઈને શ્વાનના માલિક પર આરોપ લગાવ્યો. શ્વાનના માલિકે જ શ્વાનને હુમલો કરવા માટે ઉશ્કેર્યો હોવાનું જણાવ્યું. પોલીસમાં અરજી કરતા શ્વાન માલિકે બાળકના પરિવારને ધમકીઓ પણ આપી. તમામ સોસાયટીના રહીશોએ શ્વાનના હુમલાની ઘટનાનો વિરોધ કરતા શ્વાન માલિકે કહ્યું કે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરો, કોઈ અમને નુકસાન પહોંચાડી શકશે નહીં. અમારો કૂતરો આ રીતે ફરશે, તમે જ્યાં ફરિયાદ કરવા માંગતા હોય ત્યાં ફરિયાદ કરી શકો છો. હુમલાની ઘટના બાદ શ્વાન માલિક દાદાગીરી કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો. બાળકના પરિવારે ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. हमारे यहाँ पे कुत्ता है जर्मन शेफर्ड, उसको बहुत बार बोला है पर वो पहले भी बहुत से लोगों को काट चुका है. हमारी सोसाइटी में एक बच्चा रहता है ऋषभ नाम का, वो एक दिन अपनी साइकिल चला रहा था. हमारे ऑफिस सोसाइटी में ऑफिस है, उसके पीछे साइकिल चला रहा था. उतने में वो जर्मन शेफर्ड ने उसको काट लिया, साइकिल से नीचे गिरा लिया और उसके पूरी बॉडी को नाखूनों से दबोच लिया. फिर उसके पैरों से चमड़ी खा ली और फिर उसके पैरों में ना टाके लगाए गए. हम लोग वहाँ पे खेल रहे थे, मैं और मेरे दोस्त. हम लोगों ने देखा उसको पूरा हम लोग काटते हुए. हम गए डंडे लेके, होते में वो जो ऋषभ था वो अपने आप को बचा के उसकी मम्मी और के पास चला गया. यहाँ पे हमारे यहाँ पे एक सोसाइटी में एक के पास में जर्मन शेफर्ड नाम का कुत्ता है, वो बिल्कुल सेफ नहीं है. उसको कितनी बार बोला है कि ये कुत्ता हमारी सोसाइटी में नहीं चाहिए, लेकिन वो मान ही नहीं रही है. वो कुत्ते को छोड़ना ही नहीं चाहिए. उससे की चीज का हादसा मेरे बच्चे के साथ में हुआ है. उसने वही खेल ही रहा था कि उसने उसको इतनी बुरी तरह से घायल कर दिया है कि वो पूरे उसके टांके भी आए हैं. तो प्लीज रिक्वेस्ट है उससे, लेकिन वो नहीं मान रही है. प्लस उसका देवर है वकील लॉयर, उसको भी हमने बोला, पहले हमने सोसाइटी कमेटी में भी बोला, लेकिन वो फिर भी नहीं मान रहे हैं. वो यही बोल रहे हैं कि हमें तो हमारा कुत्ता चाहिए ही चाहिए. तो लड़के को कुत्ते वो साइकिल लेके पीछे गया, तभी वो कुत्ता, उसको मालूम नहीं था लड़के को इधर कुत्ता है, तो वो पीछे गया तो उसको खींचा. वो तो मैंने देखा नहीं, मगर वो नीचे गिरा हुआ था और कुत्ता काट रहा था और वो टीचर है ना ऊपर से खींच रही थी वो कुत्ते को, मगर वो छोड़ता नहीं था. वो चिल्लाता था, कुत्ता भी चिल्लाता था और वो भी चिल्ला रहा था लड़का. फिर लड़का भाग, उसको छोड़ाया तभी वो भाग के हमारे पास आया. तो हमारे पास आया तभी मैं घर पे लेके आई. સાબરકાંઠાના હિંમતનગરમાંથી ફરી એક વખત રખડતા પશુનો ત્રાસ સામે આવ્યો. શહેરની કર્ણાવતી અને શ્રીધર સોસાયટીમાં રખડતા પશુએ સાયકલ ચલાવતા 2 બાળકો પર હુમલો કર્યો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વારંવાર રખડતા પશુનો ત્રાસ મુદ્દે સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે કે જે સાબરકાંઠાથી સામે આવ્યા છે. હિંમતનગરમાં રખડતા પશુએ હુમલો કર્યો. શહેરની કર્ણાવતી અને શ્રીધર સોસાયટીમાં રખડતા પશુએ સાયકલ ચલાવતા 2 બાળકો પર હુમલો કર્યો હતો અને આખી જે આ ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ હતી. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે એક બાળક છે કે જે સાયકલ પર ત્યાંથી પસાર થઈ રહ્યું છે અને તે સમયે એક જે પશુ છે એ તેની પર હુમલો કરે છે. રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે. રોજ ઢોરની અડફેટે કોઈની કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ રહી છે. ત્યારે ઉનામાં પણ રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો. આખલાએ વૃદ્ધને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા છે. શહેરની મુખ્ય બજારમાં 2 આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું. દુકાન નજીક આખલા યુદ્ધ થતા 2 લોકો આખલાને છૂટા પાડવા માટે પ્રયાસ કરવા લાગ્યા. આ દરમિયાન એક આખલાએ અઝીઝ સિદ્દીકી નામના વૃદ્ધને શિંગડા ભરાવીને જમીન પર પટકી દીધા. દુર્ઘટનામાં વૃદ્ધ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વાત માત્ર એક વૃદ્ધની નથી. આ સમસ્યા સમગ્ર રાજ્યમાં યક્ષ પ્રશ્ન બની છે.
ઠેર ઠેર શાક માર્કેટ અને સોસાયટીઓમાં વધતા પશુના ત્રાસથી લોકો પરેશાન છે, ત્યારે રખડતા ઢોરની સમસ્યા સામે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. રાજકોટ પછી ભાવનગરમાં પણ નવરાત્રીમાં યુવતીની છેડતીની ઘટના બની. તળાજા હાઈવે પર ગરબા પૂર્ણ કરીને ઘરે જતી મહિલા સાથે જિગ્નેશ ચૌહાણ નામના આરોપીએ છેડતી કરી, જેથી પોલીસે ગણતરીના કલાકમાં છેડતી કરનારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજકોટમાં પણ નવરાત્રી દરમિયાન યુવતીની છેડતી થઈ હતી, જેથી વારંવાર બનતી આવી ઘટનાથી મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ શહેરના છે કે જ્યાં એક તરફ અત્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં એક યુવતીની છેડતી કરવામાં આવી અને આ પહેલા રાજકોટમાં પણ આ જ પ્રકારનો બનાવ બની ચૂક્યો છે. દાહોદની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળા વિવાદમાં આવી છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું તબિયત ખરાબ થતા પછી મોત થયું, જેથી પરિવારે શાળા પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. મૃતકના પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે બાળકીની તબિયત ખરાબ થયા પછી શાળાએ વાલીને ફોન કરવાના બદલે વાલીના સંબંધીને ફોન કર્યો હતો, જે પછી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં પણ શાળાના સ્ટાફે વાલીઓને યોગ્ય રીતે જવાબ આપ્યો ન હતો. બીજી બાજુ શાળાના આચાર્યએ શાળા પર જે લગાવેલા આક્ષેપો છે એ ફગાવતા કહ્યું કે બાળકીને ચક્કર આવ્યા પછી છાતીમાં દુખાવો થયો હતો, જેથી બાળકીને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં પરિવારને બાળકી સોંપ્યા પછી આ દુઃખદ ઘટના બની હતી. તો એકદમ સિરિયસ હતી, શ્વાસ થોડો લે એવું લાગતું હતું, ઓક્સિજન પર હતી છોકરી. પછી થોડી વારમાં ડોક્ટર બધા ઇન્જેક્શન ને એમ બદલવા માંડ્યા, ઓક્સિજન નો બોટલ બી બદલ્યો અને પછી એ લોકોએ કર્યું પડદા લગાવીને, અમને કઈ દેખવા નહીં દીધું. પછી એ લોકોએ કીધું કે હવે કશું નહીં, કેસ બની ગયો. પછી મેં આને વાત કરી, તારી મેડમ જોડે વાત થઈ તો એ ના કે ના મેં ફોન કર્યા પણ એ ફોન ઉપાડતી નથી. મારા નંબરથી મેં કેટલા કર્યા તો મેં મારા મોબાઈલથી કર્યો, તો એકવાર ફોન ઉપાડ્યો તો છોકરાએ ઉપાડ્યો, નાના છોકરાએ. અને બાજુમાં રહીને કોણ બોલ્યું મને નથી ખબર, પણ એમને કીધું કે મારા મમ્મી હમણાં નીચે ગઈ છે, પછી આવે તારે ફોન કરશે. પંચમહાલના ગોધરા પોલીસ સ્ટેશનમાં પોલીસે કરેલી કામગીરી શંકાના દાયરામાં આવી છે. પોલીસે હોબાળો કરનારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર ઝબાને બેથી પાક ચખાડ્યો હોવાનો દાવો કર્યો. આ માટે પોલીસે સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા, જેમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર લંગડાતો ચાલતો જોવા મળ્યો છે, જ્યારે હોટલમાં પહોંચ્યા પછી આરોપી સીધો ચાલતો જોવા મળ્યો છે, જેથી પોલીસ સ્ટેશનમાં થયેલા તરકટનો પર્દાફાશ થયો. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે, તમે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો. ગોધરા પોલીસ સ્ટેશનમાં પોલીસે જે કામગીરી કરી છે એ કામગીરી શંકાના દાયરામાં આવી છે. આ દ્રશ્યો જોયા બાદ પોલીસે હોબાળો કરનારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર ઝબાને મેથી પાક ચખાડ્યો હોવાનો દાવો કર્યો, પરંતુ સીસીટીવી ફૂટેજ કંઈક અલગ જ કહી રહ્યું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિવેક છે ફોનલાઈન પર. વિવેક, જે આ સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે, એક તરફ પોલીસનો દાવો છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મેથી પાક ચખાડ્યો, પરંતુ સીસીટીવી ફૂટેજ જોતા તો એવું લાગી રહ્યું છે કે કંઈક અલગ જ બન્યું છે. ચોક્કસથી વાત કરીએ તો જે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે ઝાકીર ઝબા, જેમાં એક તરકટ સામે આવ્યું છે. જ્યારે પોલીસ મથકમાં ગયો હતો તે સમયે તેના પગે લંઘાતો હોય તેવા વિડીયો સામે આવ્યા હતા. જ્યારે તે જ સમયનો વિડીયો હતો કે પોલીસે તેને બેસાડીને ચા પણ પીવડાવી છે, પોલીસ મથકમાં ચા પીવડાવી છે. ત્યારબાદ એને એક જાહેર પ્રસિદ્ધિ કરવા માટે એક વિડીયો બનાવ્યો હતો કે પોલીસે માર માર્યો. ત્યારબાદ જે તોફાન થયું હતું અને પોલીસ ચોકી નંબર 4 તેમજ પોલીસ મથકમાં તોફાન કર્યું હતું, તે તોફાની તત્વો સામે ગુનો દાખલ કર્યો હતો. પરંતુ તે સાંજનો બીજો એક હોટલનો વિડીયો આવ્યો છે. એ હોટલમાં જે સોશિયલ મીડિયા પર જાહેર કરનાર જે છે તેનો જ વિડીયો એક ઝાકીર ઝબાનો વિડીયો ફરી આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેને કોઈ પણ પ્રકારની ઈજા નથી પહોંચી, તે સ્વસ્થ દેખાય છે. ત્યારે પોલીસને શંકા જતા આ એક તરકટ ઊભું થયું હોય તેવાનું સ્પષ્ટ માલુમ પડે છે. આ એક આખું એક તરકટ રચ્યું હોય, તોફાન કરાવવા માટેનું તરકટ રચ્યું હોય તેવું પણ સામે આવ્યું છે. હવે પોલીસ તપાસમાં બહાર નીકળશે કે આ તરકટ કેવી રીતે ઊભું કરીને કેવી રીતે બહાર કાઢ્યું છે. જી, માહિતી બદલ આભાર.